અમદાવાદમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ચિન્ટુ ઉર્ફ પંકજ ઠાકોર ફરી એક વખત મોટા વિવાદમાં સપડાયા છે. બાવડા પોલીસે તેમના ઘરની બાજુના ખુલ્લા પ્લોટમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેના કારણે પૂર્વ કોર્પોરેટરને વોન્ટેડ જાહેર કરાયા છે. બાવડા પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ જ દરોડા દરમિયાન પ્લોટમાં ઉભેલી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 622 બોટલો અને બિયર ટીન મળી આવ્યા. ઝડપાયેલા દારૂના જથ્થાની કુલ કિંમત 2.64 લાખ નહીં પરંતુ 5,64,360 જેટલી થાય છે. આટલો મોટો જથ્થો પૂર્વ કોર્પોરેટરના ભોગપટ્ટાવાળી કારમાંથી મળી આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પંકજ ઠાકોર, સંજય અને આકાશ ઠાકોર સહિતના શખ્સો સામે પણ નામજોગ ફરિયાદ નોંધાઈ છે. જોકે ફરિયાદ નોંધાતા જ પૂર્વ કોર્પોરેટર ચિન્ટુ ઉર્ફ પંકજ ઠાકોર ફરાર થઈ ગયા છે અને હાલ તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ પૂર્વ કોર્પોરેટરને ક્યારે ઝડપી પાડીને દારૂના મોટા નેટવર્કના મૂળ સુધી પહોંચે છે.